નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। લોકસભા ચૂંટણીને લઈને ભાજપ દ્વારા પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં ગુજરાતના કેટલાક નેતાઓને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે કેટલાક નેતાઓના પત્તા કપાયા છે। અત્યાર સુધીમાં 26 બેઠકોમાંથી ભાજપ દ્વારા 22 બેઠકો પર પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં 4 બેઠકો પર મહિલા ઉમેદવારોને જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે કેટલાક નેતાઓના પત્તા પણ કપાયા છે। કયા કયા ઉમેદવારોના નામ આ બીજી યાદીમાં જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે કેટલાક ઉમેદવારોના નામ કપાયા છે, એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે। જોકે ગુજરાતના 7 ઉમેદવારોના નામ આ બીજી યાદીમાં જાહેર કરવામાં આવ્યા છે। કઈ બેઠક પરથી કોનું નામ જાહેર કરવામાં આવ્યું છે એના વિશે જો વાત કરીએ તો સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકોર, અમદાવાદ પૂર્વ બેઠક પરથી હસમુખભાઈ પટેલ, ભાવનગર બેઠક પરથી નીમુબેન બાંભણિયા, વડોદરા બેઠક પરથી રંજનબેન ભટ્ટ, છોટાઉદેપુર બેઠક પરથી જશુભાઈ રાઠવા, સુરત બેઠક પરથી મુકેશભાઈ દલાલ અને વલસાડ બેઠક પરથી ધવલ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે। જોકે અત્યાર સુધીમાં ભાજપ દ્વારા ગુજરાતની 26 બેઠકોમાંથી 22 બેઠકો પર નામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 4 ઉમેદવાર મહિલા પણ છે। અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ ભાજપના ગુજરાતમાં 22 લોકસભા ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે। કઈ કઈ બેઠક પરથી કોનું નામ છે તેનું લિસ્ટ અહીંયા આપેલું છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો અમરેલી, મહેસાણા, જૂનાગઢ અને સુરેન્દ્રનગર બેઠક પર ઉમેદવારોની જાહેરાત હજુ બાકી છે। હવે કોને રિપીટ કરાયા અને કોનું પત્તું કપાયું એના વિશે જો વાત કરીએ તો ગુજરાતમાં આ સીટો પરથી ભાજપે 2019ના સાંસદના બદલે 2024માં નવા ઉમેદવાર જાહેર કર્યા છે, એટલે કે કેટલાક ઉમેદવારોના પત્તા કપાયા છે, જેમાં સુરતમાં દર્શના જરદોશની જગ્યાએ મુકેશ દલાલ, ભાવનગરમાં ભારતીબેન શિયાળને સ્થાને નીમુબેન બાંભણિયા, છોટાઉદેપુરમાં ગીતાબેન રાઠવાની જગ્યાએ જસુ રાઠવા, સાબરકાંઠામાં દીપસિંહ રાઠોડના સ્થાને ભીખાજી ઠાકોર અને વલસાડમાં કેસી પટેલની જગ્યાએ ધવલ પટેલના નામ જાહેર કરવામાં આવ્યા છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતની 7 બેઠકો એવી છે કે જે અત્યાર સુધીમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા એટલે કે બંને દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં પોરબંદર બેઠક પર મનસુખભાઈ માંડવિયા સામે લલિત વસોયા લડશે, બનાસકાંઠા બેઠક પરથી ભાજપના ડૉક્ટર રેખાબેન ચૌધરી સામે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર, અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ભાજપના દિનેશ મકવાણા સામે કોંગ્રેસના ભરત મકવાણા, બારડોલી બેઠક પરથી ભાજપના પ્રભુભાઈ વસાવા સામે કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી, કચ્છ બેઠક પરથી ભાજપના વિનોદ ચાવડા સામે નીતિશ લાલણ અને વલસાડ બેઠક પરથી ધવલ પટેલ સામે અનંત પટેલ, જ્યારે અમદાવાદ પૂર્વ બેઠક પરથી ભાજપના હસમુખ પટેલ સામે રોહન ગુપ્તા ચૂંટણી લડશે। આમ ભાજપે આગામી લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।